નડિયાદમાં 2 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ 2 કરોડના ખર્ચે કયા રોડ રસ્તાની કામગીરી થશે તેની માહિતી આપી હતી. 2 કરોડના ખર્ચે નડિયાદના ઘણા બધા વોર્ડના રોડનું કામ કરવામાં આવશે. તેમજ રોડ રસ્તાનું રિસર્ફેસિંગ અને સ્ટ્રેન્થનિંગ તેમજ પેચનું કામ પણ નડિયાદ આરએનબી વિભાગને સોંપવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્યએ સમગ્ર રોડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ રોડ રસ્તા પર રહેતા લોકોને રોડ પર પાણી વેડશો નહીં તેમજ ગમે ત્યાં કચરો ફેંકશો નહીં જેવી જરૂરી બાબતનું માર્ગદર્શન અને સૂચના આપી હતી. આ સમયે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રુદેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન, વોર્ડના કાઉન્સિલરો તેમજ આરએનબીના અધિકારી જામસરજી તેમજ વિસ્તારના અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. રોડ તો સરસ બનાવી દેશે, આપણે ડોલમાંથી પાણી આમ બહાર નાખીએ જ રાખવાનું, કચરો બહાર નહીં નાખવાનો. ગાડી લેવા આવે છે ને, કચરો લેવા આવે છે હે ને. આજે 2 કરોડના ખર્ચે નડિયાદના લગભગ ઘણા બધા વોર્ડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રોડની કામગીરી અત્યારે અહીંયા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી, કારોબારીના ચેરમેન પરીનભાઈ, કાજલબેન, અલ્કેશભાઈ, આ વોર્ડના પ્રકાશભાઈ, અમારા સંગઠનના સૌ સાથીઓ આ બધા ભેગા થઈ અને અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે. હું રોડના નામ તમને બોલી જાઉં છું અને એ પ્રમાણે રોડનું કામ થવાનું છે. ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણનગર પરશુરામ માર્ગ બાગ પાસેનો ડામર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. જયપ્રભુ સોસાયટીથી ગીતાંજલિ મુખ્ય રોડ સુધી ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. વિદ્યાનગર સોસાયટી પાસેનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો ડામરના રોડનું રિસર્ફેસિંગનું કામ થવાનું છે. વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે. બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે. પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો ડામર રોડનું રિસર્ફેસિંગનું કામ થવાનું છે. શ્રીજી સોસાયટી પાસેથી હનુમાનજીના મંદિર સુધીનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. હરિકુંજ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીની ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. અને અત્યારે જે માય માતા મંદિરની પાછળનો ડામરનો રસ્તોનું રીસર્ફેસિંગનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે.